નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં બજરંગ દળ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ નજીક આવી રહ્યો છે અને દેશભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજુલામાં આવેલ વૃદ્ધાશ્રમના પટાગણમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ અને ભારત માતાનું પૂજન કરી કબડ્ડી સ્પર્ધા કાર્યક્રમ શરૂ કર્યો હતો. બજરંગ દળના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું હતું કે બજરંગ દળ દ્વારા રમતગમત જૂની રમતો કબડ્ડી સ્પર્ધા આજે રાખવામાં આવી છે. ચિરાગબી જોશી દ્વારા જણાવ્યું હતું કે જૂની રમતો વિસરાતી જાય છે. વધુમાં જણાવ્યું હતું કે હનુમાનજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચિરાગબી જોશી, ગૌરાંગભાઈ મહેતા, ઘનશ્યામભાઈ મશરૂ, નિમેશભાઈ ઠાકોર, સંચાલક દિનેશભાઈ કલસરિયા, ખુમાણ સાહેબ, ઘનશ્યામભાઈ પિંજર, મનીષભાઈ વાઘેલા, દુર્ગા વાહિની બહેનો હાજર રહ્યા હતા. તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા. વિશ્વ હિન્દુ પરિષદની નવી ટીમ જે જાહેર થઈ છે, જેના પ્રમુખ તરીકે યુવરાજભાઈ ચાંદુ છે વિશ્વ હિન્દુ પરિષદના, તેમજ બજરંગ દળના પ્રમુખ તરીકે આપણા ગૌરંગભાઈ મહેતા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે અમારી ટીમના મહામંત્રી ચિરાગભાઈ જોશી, મનીષભાઈ વાઘેલા છે, નિમેશભાઈ ઠાકર છે, અન્ય અમારા યુવા અને ઉત્સાહી કે જેને હિસાબે અમે આ બધું. જય શ્રી રામ. હું ગૌરંગ મહેતા, બજરંગ દળ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ તરફથી બજરંગ દળના ગ્રુપ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરેલ છે. ભારત માતાના પૂજા કરી ને કબડ્ડી સ્પર્ધા બે ટીમને રમાડેલ છે અને વૃદ્ધાશ્રમ ખાતે આ આયોજન કરેલ છે. આજે બજરંગ દળ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન મારુતિકા આપણા જે વૃદ્ધાશ્રમ ત્યાં રાખવામાં આવ્યું હતું, જેના બંને સ્કૂલના સંચાલકશ્રીઓ, અમારા બજરંગ દળના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, મનીષભાઈ, કનિયાલાલભાઈ અને અમારા હોનહાર એવા મશરૂભાઈ, નિમેશભાઈ ઠાકર, અમારા દુર્ગાવાઈના બંને બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આપણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂરા ભારતની અંદર જૂની આપણી જે રમતો હોય એની સ્પર્ધાઓ અને હનુમાન પ્રાગટ્ય મહોત્સવ એ નિમિત્તે કાંઈ ને કાંઈ કાર્યક્રમ રાખવા એ ભાગરૂપે આજે આપણે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં કૃષ્ણા સ્કૂલ વિજેતા થઈ છે. એમને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એક તમને દ્રષ્ટાંત પણ આપું કે જ્યારે જિલ્લાની કે તાલુકાની આપણી જ્યારે રાજ્ય કક્ષાની કે કોઈ સ્પર્ધાઓ હોય